ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જારક શોષણ વિશે છેલ્લા ટોપિકમાં માહિતી મેળવેલી અને એમાં સામાન્ય બધી વાત સમજેલા. જારક શોષણ શું છે એના વિશે વાત કરી. આજે હવે જારક શોષણને ડીપમાં સમજવાનું છે થોડું, તો શરૂ કરીએ. વાત કરવાની છે આપણે આજે જારક શ્વસનની. લાસ્ટ લેક્ચરની અંદર અજારક શ્વસન એટલે કે આત્મણ વિશે વાત કરેલી આપણે, તમને યાદ હશે. આત્મણ જે છે એની અંદર આપણે એ વાત કરતા હતા કે ભાઈ અજારક શ્વસન અથવા તો આત્મણ ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા તો એની ગેરહાજરીના કારણે થાય છે. જો આના ઉપરથી આપણને ખબર પડે કે કોઈની ગેરહાજરીમાં એને કઈ કાર્ય અટકી ના જાય, થઈ તો જાય, પણ જે ઉર્જા જારકમાં મળે એવી ઉર્જા ન મળે. એટલે બાયોલોજી જીવન પણ શીખવાડે છે, બસ તમને શીખતા આવડતું હોવું જોઈએ. જારક શ્વસન જે છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે, અથવા તો એમ કહી શકાય કે ઓક્સિજનની પ્રાપ્યતા જ્યાં છે ત્યાં થશે. જારક શ્વસન શા માટે થાય છે? પેલો પ્રશ્ન એ છે. તો વધુ ઉર્જા પ્રાપ્ત કરવા માટે. એટલે કે અજારક શ્વસનની સાપેક્ષે જારક શ્વસનમાં વધુ માત્રામાં ઉર્જા પ્રાપ્ત થતી હોવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે. આ કારણસર આપણે જારક શ્વસન કરાવીશું. જારક શ્વસનમાં સૌથી પહેલા શું થાય છે? તબક્કાવાર પ્રક્રિયામાં આપણે સમજશું કે ખાસ કરીને એમાં સૌપ્રથમ હાઇડ્રોજનના અણુઓ સ્ટેપ બાય સ્ટેપ, એટલે ગુજરાતીમાં તેને આપણે તબક્કાવાર કહીએ છીએ, તબક્કાવાર દૂર થાય છે. અણુઓ તબક્કાવાર દૂર થાય. દૂર થયેલા હાઇડ્રોજનના અણુઓ તબક્કાવાર દૂર થાય છે. હાઇડ્રોજનના અણુઓ સ્ટેપ બાય સ્ટેપ 3 કાર્બન ડાયોક્સાઇડના મુક્ત થતા અણુઓમાંથી 3 કાર્બન ડાયોક્સાઇડના મુક્ત થતા અણુ. 3 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ ક્યાંથી આવ્યા? પાયરુવિક એસિડ નામ સાંભળી લીધું છે તમે બધાએ, કે જે 3 કાર્બન વાળો એસિડ છે અને એનું અણુ સૂત્ર આપણે આ રીતે લખતા હતા, યાદ આવવું જોઈએ તમને. CH3COCOH. તો 3 CO2 ના અણુઓ મુક્ત ક્યાંથી થાય છે? પાયરુવિક એસિડમાંથી થાય છે. મુક્ત થવાથી અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. એટલે પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ગયું. પાયરુવેટ એટલે બીજું કઈ નથી, આમાંથી હાઇડ્રોજન કાઢી નાખો એટલે CH3COCOO મળી પાયરુવેટ કહેવાય. બરાબર, હાઇડ્રોજન દૂર થઈ ગયું એટલે શું થઈ ગયું? પાયરુવેટ. અને એનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ગયું. 3 કાર્બન હવે ચાલો નીકળવા માટે પૂરું થઈ ગયું. ધેટ્સ ઓલ, કામ તમામ. નેક્સ્ટ પોઈન્ટ શું છે? તો નેક્સ્ટ સ્ટેપ શું છે? ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ પરના ભાગ તરીકે કામ કરશે. બીજા સ્ટેપમાં શું છે? ઇલેક્ટ્રોન જે છે હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ જશે. હવે ઇલેક્ટ્રોનનો ભાગ, ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ, જો H+ પરમાણુ જે ઉપર વાત કરી છે, એ પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2 તરફ વહન પામે છે. પરમાણુના ભાગ તરીકે દૂર થઈ ઓક્સિજન તરફ વહન પામી એટીપી નું સર્જન કરશે. પેલા પાયરુવેટ નું કામ પૂરું કર્યું આપણે, હવે શું કરશું? એટીપી નું સર્જન કરશું. હવે આમાં જે પહેલી પ્રક્રિયા છે ઓક્સિડેશન કરવાની પ્રક્રિયા, આ પ્રથમ પ્રક્રિયા જે છે એ ચાલશે કર્ણાક સૂત્રના મેટ્રિક્સ. આ થશે કર્ણાક સૂત્રના મેટ્રિક્સમાં અથવા તો આધાર.
બીજી પ્રક્રિયા છે સેકન્ડ પ્રોસેસ છે કર્ણાભ સૂત્રના અંતઃપટલમાં થશે એટલે કે એટીપી નું સર્જન કર્ણાભ સૂત્રના અંતઃપટલમાં થશે કાલે આકૃતિ સાથે આપણે કર્ણાભ સૂત્ર દોરાવેલું બધી પ્રક્રિયાઓ લખાવેલી કયા કયા ભાગો છે કયા ભાગોમાં શું પ્રક્રિયા થાય છે બધી વાત ગઈકાલે થઈ આપણે બરાબર આ બે પ્રક્રિયા હવે આપણા આગળના બે ટોપિક છે બીજું કશું નથી આ પ્રક્રિયા ટોપિક આ બીજી પ્રક્રિયા ટોપિક એ બે પ્રક્રિયા જે છે ટોપિક ફોર્મમાં આપણે સમજવાની છે બરાબર ટોપિક ફોર્મમાં આપણે સમજીએ કે પ્રક્રિયા થઈ જશે બીજું કે કાર્બોદિત જે પ્રકાશ સંશ્લેષણથી સર્જાયેલો છે કાર્બોદિત શર્કરા એનું શું થાય છે તો આપણે સમજી ગયા છે કે કાર્બોદિતનું સૌથી પહેલા ગ્લાયકોલિસિસ થાય છે જેનો અર્થ જ એવો હતો કે ગ્લાયકો શર્કરા વિશેષ છૂટા કરવા અને એમાંથી પાયરુવેટ કર્ણાભ સૂત્રમાં પ્રવેશી થાય છે ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ શું થઈ ગઈ પાયરુવિક એસિડ અથવા તો બીજા શબ્દોમાં શું કહી પાયરુવેટ તમે સમજાયું કે પાયરુવિક એસિડમાંથી આ હાઇડ્રોજનને કાઢી નાખો તો બની જાય પાયરુવેટ કાર્બોદિત ગ્લાયકોલિસિસ થાય છે એટલે કાર્બોદિતનું ગ્લાયકોલિસિસ થાય છે ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ બની જાય છે પાયરુવિક એસિડ 3 કાર્બન વાળી નિપજ CH3COCOH જે ઉત્સેચક પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ દ્વારા પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ S ઉત્સેચક પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કરશે શું કરશે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલાઇઝેશનની પ્રક્રિયા દર્શાવશે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલાઇઝેશન એ બનાવવાનું છે એટલે પ્રક્રિયા જે છે આપણે ડીકાર્બોક્સિલાઇઝેશનની પ્રક્રિયા જે છે દર્શાવશે અને એની સાથે અન્ય સહઉત્સેચક પણ કામ કરે છે આ પ્રક્રિયા કરવા માટે કેટલાક સહઉત્સેચક શબ્દ આપણે ભણી ગયા છે કે જે પોતે ઉત્સેચક તરીકે કામ નહીં કરે પણ ઉત્સેચકને સહાય કરશે જેમ કે NAD ની વાત કરવાની છે અને બીજા નંબર ઉપર CoA એટલે આને કહેવાય કોએન્ઝાઇમ બરાબર ચલો એક રિએક્શન આપી છે એ રિએક્શન આપણે સમજવાની છે કે પાયરુવિક એસિડ જે નિપજ મળે છે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસ ની નિપજ છે પ્લસમાં NAD+ અને કોએન્ઝાઇમ સહઉત્સેચક અહીંયા જોડાય છે પાયરુવિક એસિડ જાણીએ છીએ આપણે ક્યાંથી આવી છે તો કે ભાઈ ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા પૂરી થાય ને એટલે નિપજ શું મળે પાયરુવિક એસિડ મળે 3 કાર્બન વાળી શર્કરા એમાંથી એસિટાઇલ સૌથી પહેલા તો ઉપર એક ઘટક Mg+2 અને પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ અહીંયા આપણે વાપરશું Mg+2 જો ઘણા સાહિત્યની અંદર આમ લખેલું હોય Mg++ બે સાચું છે કે ખોટું નથી બીજા નંબર ઉપર પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ ઉત્સેચક જોડાશે અને એના કારણે આ બંને ઘટકો જોડાવાના કારણે એસિટાઇલ કોએન્ઝાઇમ બનશે શું બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સ્વરૂપનો મુક્ત થશે અને સાથે સાથે NADH અને H+ આયન જે છે શું થઈ જશે છૂટો પડી જશે આવી પ્રક્રિયા જે છે થશે અહીંયા ખાસ કરીને પાયરુવિક એસિડ જે છે
એના બે અણુઓ જે છે એ વિઘટન કે અપચય થવાના કારણે NaDH2 ના અણુ નિર્માણ પામશે. આ સમગ્ર પ્રક્રિયામાં પાયરુવિક એસિડના બે અણુઓ વિઘટન અથવા તો અપચય દ્વારા બે NaDH ના અણુઓ બનાવે છે. શું કરે છે? બે NaDH ના અણુ બનાવે છે. પ્રશ્ન એવો થાય કે પાયરુવિક એસિડના બે અણુ ક્યાં થયા? યાદ કરો ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ ની અંતિમ નિપજ શું હતી? તો કે ભાઈ પાયરુવિક એસિડ જ હતું. પણ કેટલા અણુ હતા પાયરુવિક એસિડના? બે અણુઓ હતા. રેડી? તો આવી રીતે બે NaDH2 ના અણુઓ જે છે બનશે. હવે આપણે આ પ્રક્રિયા જોવાની છે કે હાઇડ્રોજનના અણુઓ તબક્કાવાર દૂર થવાથી પાયરુવિક એસિડ અથવા તો પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કેવી રીતે થશે. બરાબર? મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એ શરૂ થશે અહીંયાથી. ખાસ ધ્યાન રાખજો. જો આગળ વાત કરીએ. બહુ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે જેનું નામ છે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર અથવા તો TCA ચક્ર એટલે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. બેના અર્થ એક સમાન. ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર અથવા તો ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર શબ્દ જે છે એ હાન્સ ક્રેબ્સ આ વૈજ્ઞાનિકના નામ પરથી આવેલું છે. TCA ચક્ર શા માટે નામ આપ્યું છે એ આપણે સમજાવશું પણ ધીરે ધીરે. હવે એક વસ્તુ સમજો છોકરાઓ કે તમારી ટેક્સ્ટ બુકની અંદર અડધું થોડુંક સાયકલ આપ્યું છે. આપણે પૂરું કરાવશું જે તમને નીટમાં પણ કામ આવશે. બરાબર છે? અને સાયકલ ગોખવાનું નથી, માત્ર ટ્રીક આપીશ, યાદ રાખવાનું છે. ટ્રીક થ્રુ યાદ રાખશો બધું આવડી જશે. તો સૌથી પહેલા ક્રેબ્સ ચક્રને યાદ રાખવાની ટ્રીક જ સમજી લઈએ આપણે. ટ્રીક શું છે? તો ટ્રીક છે પા એ સા સી આ ઓ કી સ ફ્યુ મે ઓ. આટલે શું છે? પા એ સા સી આ ઓ કી સ ફ્યુ મે ઓ. નંબર આપવાના છે. આને હું A નંબર આપું છું, આને હું B આપું છું.
આને હું 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 7 નંબર 8 અને નંબર 9 આ જે શોર્ટ ફોર્મ લખ્યા છે એ બધા ઘટકો જે છે ને સંયોજનોના પહેલા અક્ષર ઉપરથી લખેલા છે બરાબર હવે એ શોર્ટ ફોર્મ ના ફૂલ ફોર્મ આપણે સમજશું ચાલો તો જો પા થી શરૂ થશે પાયરુવિક એસિડ શું થશે પાયરુવિક એસિડ એ થી શરૂ થશે એસિટાઇલ કોએન્ઝાઇમ એસિટાઇલ કોએન્ઝાઇમ સા થી શરૂ થશે સાઇટ્રિક એસિડ સાઇટ્રિક એસિડ બરાબર પછી છે સી સી થી શરૂ થશે સિસ એકોનિટિક એસિડ સિસ એકોનિટિક એસિડ આ થી શરૂ થશે આઇસોસાઇટ્રિક એસિડ આઇસોસાઇટ્રિક એસિડ ઓ થી શરૂ થશે ઓક્ઝેલોસક્સિલિક એસિડ ઓક્ઝેલોસક્સિલિક એસિડ કી થી શરૂ થશે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ નામ થોડાક અઘરા પડશે પણ એક બે વાર લખશો વાંચશો તો આવડી જશે બરાબર એમાં કઈ અઘરું નથી સ થી શરૂ થશે સક્સિલિક એસિડ સક્સિલિક એસિડ ફ્યુ થી શરૂ થશે ફ્યુમેરિક એસિડ મે થી શરૂ થશે મેલિક એસિડ ઓ થી શરૂ થશે ઓક્ઝેલો એસિટિક એસિડ OAA ઓક્ઝેલો એસિટિક એસિડ આપેલી ટ્રિક નંબર 1 આટલા ઘટકો આખા સાયકલમાં ફરશે ચક્રમાં બીજી બે અલગ અલગ ટ્રીક આપવાની છે સૌથી પહેલા 2H+ મુક્ત A3568 ટ્રીક 2 2H+ મુક્ત A356 પછી 2H+ મુક્ત થશે A356 પછી CO2 મુક્ત A45 પછી H2O દાખલ 257 H2O દાખલ 257 પછી અને છેલ્લે H2O મુક્ત એક પછી હવે બીજી વાત સાયકલ કેવી રીતે દોરવાનું છે આપણે એ સમજી લઈએ તો જો એક ફર્મો સાયકલ દોરવાની ત્રીજી ટ્રીક A B 1 2 3 4 5 અહીંયા સાયકલ પૂરું નથી થયું અડધું પૂરું થયું ત્યાંથી ફરી વખત આમ સાયકલ બને જેમાં 6 7 8 9 બધી ટ્રીક સમજી લેજો સાથે ફરી એકવાર ફર્સ્ટ ટ્રીક જે હતી આપણી ક્રેબ્સ ચક્રની વાત કરેલી હતી ટ્રીક છે ટ્રીક નંબર 1 ત્રણ ટ્રીક થી આગળ તમે સાયકલ લખી શકશો
શું ટ્રીક છે પેલી કે ભાઈ પાય સાસી આવો કિસ્યુ મે ઓ શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે નંબર્સ આપ્યા છે પહેલા બે પા અને એ ને એ બી નંબર આપ્યા છે બાકીના એક નંબર થી લઈને 9 નંબર સુધીના નંબર્સ આપ્યા છે દરેક ની અંદર જે શોર્ટ લખેલું છે એ કંઈક ને કંઈક ઘટક દર્શાવે છે એ ઘટકના પૂરા નામ નીચે આપણે લખી નાખ્યા છે બરાબર ટ્રીક 2 શું કહેવા માંગે છે તો કે આ જે ઘટકો મુક્ત થશે દાખલ થશે એની શોર્ટ ટ્રીક છે કે ભાઈ 2h + a3568 પછી આ બધું તમને ખબર પડશે હું જ્યારે સાયકલ દોરીશ ત્યારે અહીંયા જે ટ્રીક 3 છે મોસ્ટ આઈએમપી છે એ શું કહેવા માંગે છે કે ભાઈ એ જે ઘટક છે એટલે કે પાયરુવિક એસિડ એને આપણે અહીંયા ઉપર મૂકશું બી જે ઘટક છે એટલે કે એ એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમ એને આપણે નીચે મૂકશું એની એક્ઝેક્ટ નીચે પછી ત્યાંથી એક અડધું સાયકલ આમ ફરે છે તો એ અડધા સાયકલમાં પહેલો ઘટક એટલે કે સાઇટ્રિક એસિડ અહીંયા આવશે બીજો ઘટક એટલે કે સિસ એકોર્ટેનિક એસિડ અહીંયા આવશે ત્રીજો ઘટક અહીંયા ચોથો અહીંયા પાંચમો અહીંયા એટલે અડધું સાયકલમાં અહીંયા આપણે જોવાનું છે 1 થી 5 ઘટકો આવવા જોઈએ 1 થી લઈને 5 ઘટકો બરાબર સેકન્ડ સાયકલમાં અહીંયા 6 થી લઈને 9 ઘટકો આવવા જોઈએ એટલે કે ખાલી 4 ઘટક જો તમને એવું યાદ ન રહે તો આપણે આમ પણ યાદ રાખી શકાય કે ભાઈ 2 ઘટક અહીંયા 5 ઘટક અહીંયા 4 ઘટક અહીંયા જે તમને યાદ રહે એ પહેલા બે એટલે આ બે ઉપરની બાજુ 1 થી લઈને 5 જમણી બાજુ 6 થી લઈને 9 ડાબી બાજુ ઓકે ટ્રીક ખાસ અગત્યની છે હું ટ્રીક દ્વારા તમને આખું સાયકલ બનાવવાનું શીખવાડીશ चलो આગળ હવે થોડીક સરળતા ખાતર આ જે ટ્રીક છે ને આપણે અહીંયા લખી નાખીએ થોડીક સરળતા રહે એટલા માટે બરાબર બધું જવા દઈએ છીએ પણ થોડુંક આપણે ઉપયોગમાં આવે એવા સંદર્ભે જે આ ટ્રીક છે ને આપણે આટલામાં સમાવી દઈએ તો પહેલા આપણે વાત કરી હતી પા એ સા સી આ ઓ કી સ में ओ बाकी શું વાત કરેલી હતી પાયરુવિક એસિડની પાયરુવિક એસિડ એથી શરૂ વાત કરેલી હતી આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ પછી સાનો વારો હતો એટલે કે સાઇટ્રિક એસિડ પછી આપણે વાત કરતા હતા સિસ એકોટિનિક એસિડની સિસ એકોનિટિક એસિડ આથી શરૂ થતું આઇસોસાઇટ્રિક એસિડ આઇસોસાઇટ્રિક એસિડ ઓ થી શરૂ થતું ઓક્ઝેલોસક્સિનિક એસિડ ઓક્ઝેલોસક્સિનિક एसिड किती शब्द होतो अल्फा कीटो ग्लूटेरिक एसिड स की शब्द होतो सक्सिनिक एसिड એટલે બધાના પહેલા નામ તે આપણે લખ્યા છે ફ્યુ થી શરૂ થતું ફ્યુમેરિક એસિડ મે થી શરૂ થતું મેલિક એસિડ ઓ થી શરૂ થતું ઓક્ઝેલો એસિડિક એસિડ આ પહેલી ટ્રીક જે છે આપણે અહીંયા લખી નાખી છે બરાબર ઓકે ચાલો હવે
બીજી ટ્રીક જે આપણે વાત કરી છે ઉપર જે તમને લખેલી છે સેકન્ડ ટ્રીક છે અને સેકન્ડ ટ્રીક જે છે હવે આપણે એ પણ સમજવાની છે. સેકન્ડ ટ્રીક પણ અહીંયા જરૂરી બનશે આપણા માટે એટલે આપણે થોડીક નીચે લખી નાખીએ અથવા તો સાઈડમાં ક્યાંક લખી નાખીએ. સેકન્ડ ટ્રીક જે છે એને આ બાજુ લખી નાખીએ અથવા તો સાઈડમાં નીચે લખી નાખીએ. ટ્રીક 2 શું હતી? સૌથી પહેલા આપણે વાત કરતા 2h મુક્ત ક્યાંથી થાય છે તો 2h મુક્ત ક્યાંથી થાય છે એ વાત કરી. પછી એવી રીતે CO2 મુક્ત ક્યાંથી થાય છે એ વાત કરી. પછી H2O દાખલ ક્યાંથી થાય છે એ વાત કરી અને છેલ્લે H2O ક્યાં ઉમેરાય છે આ તો દૂર થાય છે સોરી દાખલ તો થઈ ગયા છે. A 3 5 6 8 પછી વાત કરી પહેલા પછી A 4 5 પછી વાત કરી હતી બીજામાં 2 5 7 પછી વાત કરી હતી અને ત્રીજામાં 1 પછી વાત કરી. બરાબર ચાલો બધી ટ્રીક આવી ગઈ છે તો આનું કંઈ કામ નથી જવા દઈએ. ચાલો A 3 5 6 8 A 4 5 પછી 2 5 7 પછી 1 પછી. ચાલો આવજો. હવે અહીંયા આપણે આ ટ્રીકની જરૂર પડશે પણ આપણે હમણાં ધીમે ધીમે કાઢી નાખીશું. જે બધું આપણે તમને સમજાવેલું હતું કે શરૂઆતમાં બે ઘટકો આપણે લખવાના છે તો શરૂઆતમાં બે ઘટકમાં આપણે વાત કરેલી તમારા જાણ ખાતર અહીંયા આપણે સેકન્ડ ટાઈમ એવું દોરી નાખીએ. A B સાયકલ આમ ચાલુ થાય છે 1 2 3 4 5 6 7 8 9 જો A અને B A B 1 2 3 4 5 6 7 8 9 સૌથી પહેલા A થી શરૂ થશે પાયરુવિક એસિડ. ચાલો અહીંયા લખીએ આપણે પાયરુવિક એસિડ. ચાલો એ આવી ગયો. B માં શું હતું? એસિટાઇલ કોએન્ઝાઇમ એટલે એસિટાઇલ કોએ. ચાલો A અને B દેખાય છે બધાને ખબર પડશે કેવી રીતે શું થયું છે. આગળ છે પછી 1 થી 5 આપણે લખવાના છે તો પેલો લખીએ શું તો પેલો 1 નંબર વાળો સાઇટ્રિક એસિડ હતો તો અહીંયા આપણે લખી નાખીએ સાઇટ્રિક એસિડ. ચાલો એના પછી આગળ જઈએ તો બીજા નંબર વાળો એટલે કે સિસ એકોનિટિક એસિડ. સિસ એકોનિટિક એસિડ. ચાલો ત્રીજા નંબર ઉપર આઇસોસાઇટ્રિક એસિડ એટલે કે આઇસોસાઇટ્રિક એસિડ. ચાલો એના પછી તો કે ચોથા નંબર વાળો ઓક્ઝેલો સક્સિનિક એસિડ. ઓક્ઝેલો સક્સિનિક એસિડ 1 2 3 4 પાછો બાકી છે પાંચમો અહીંયા લખીશું આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. ચાલો થઈ ગયા પાછા પાંચ. બધાને દેખાય છે પાંચે પાંચ ઘટકો જે છે એ બની ગયા છે એ ગુડ. ચાલો સાયકલ આમ ચાલે છે ચક્ર આ રીતે ચાલશે આમ અહીંયાથી અહીંયા પછી અહીંયાથી અહીંયા અને ત્યાંથી અહીંયા. તો પાંચે પાંચ અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે અહીંયાથી 6 થી લઈને 9 જે છે એ અહીંયા આપણે લખવાના છે આ સાઈડ પર. તો અહીંયાથી આપણે થોડું આમ લઈ લઈએ. ચાલો છઠ્ઠા નંબર ઉપર જે એસિડ હોય એને આપણે સૌથી પહેલા લખશું એટલે કે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ અહીંયા લખશું. સાતમા નંબર ઉપર ફ્યુમેરિક એસિડ લખશું. ફ્યુમેરિક
નવમા નંબર ઉપર ઓક્ઝેલો એસિટિક એસિડ લખશું. ઓક્ઝેલો એસિટિક એસિડ. ભૂલે ચૂકે પણ એરો જે છે એને એસિટાઇલ કોએન્ઝાઇમમાં નથી દાખલ કરવાનો. સમજ્યા? આમ કઈ ના ભૂલ નહીં કરવાની. આ ભૂલ નથી કરવાની. તમે જો ડેમોની અંદર ટ્રિકમાં જે આપણે સાયકલ આપ્યું હતું એ સાયકલ મેં તમને સમજાવી દીધું કે સાયકલ આમ પૂરું થશે. બી માં નહીં જાય સાયકલ, આમ થશે. એટલે કશું કરવાનું નથી. એક એરો જે છે એને આ રીતે આમ જોડી દેવાનો છે. સાયકલ બની ગયું. એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે નથી જોડાવું. આખું સાયકલ આ રીતે બને છે. ઓકે, આની કઈ જરૂર નથી, જવા દેવાની. આવજો. ચાલો, હવે જે આ ABCD છે ને એ લખી નાખે કેમ કે કામ આવશે. બરાબર? ચાલો, તો ABCD લખી નાખીએ આપણે. બ્લેક થી લખું. ચાલો, A B નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 રાઉન્ડ કરી નાખીએ એટલે થોડું શું ખબર પડે. મારે ચશ્મા છે એટલે તકલીફ પડે છે. તમારે નહીં હોય તો વાંધો નહીં આવે. મજાક કરું છું, તંદુરસ્ત જ છું. 6 7 8 9 અમુક રાજી થઈ ગયા, કાલ લેક્ચર નહીં આવે એવું ન થાય. જો હવે 9 નંબર આપણે આપી દીધા છે. હવે ટ્રિક નંબર 2 નો યુઝ કરવાનો છે. 2H+ મુક્ત ક્યાંથી કરવાના છે? જો પેલો તે પોઈન્ટ A 3 5 6 8 પછી A પછી આ A છે એના પછી આપણે મુક્ત કરશું 2H+. ચાલો થઈ ગયા. 3 5 6 8 પછી એ પૂરું 3 ગોતવાનું. 3 અહીંયા એના પછી એટલે અહીંયા 2H+ મુક્ત. 5 પછી 2H+ મુક્ત. 6 પછી 2H+ મુક્ત. 8 પછી 2H+ મુક્ત. 1 2 3 4 5 પૂરું. સેકન્ડ નંબર ઉપર વાત હતી કે CO2 મુક્ત કરવાનું છે. CO2 ત્રણ જગ્યાએ મુક્ત કરવાનો છે. A 4 5 એટલે A પછી CO2 મુક્ત કરશું. અહીંયાથી મુક્ત કરીએ. ચાલો, CO2 A પછી 4 પછી આ નંબર 4 પછી CO2 મુક્ત કર્યો. 5 પછી ચાલો હવે અહીંયાથી આની બાજુમાં એક CO2 મુક્ત કરીએ. H2O દાખલ કરવાનો છે. એડ કરશું. ક્યાં દાખલ કરશું? તો કે ભાઈ 2 પછી દાખલ કરવાનો થશે. તો એને આમ દર્શાવવાનું. એ અંદરની બાજુ એરો H2O દાખલ. 5 પછી અંદર જતું હોય એવી રીતે અને H2O. 7 પછી H2O ને બહાર કાઢવાનો છે. 1 પછી જો પહેલા જ કીધું છે કે તમારી ટેક્સ્ટ બુક અને આ જે છે ને એમાં ઘણો બધો વાઇડ ડિફરન્સ છે. ચિંતા જરા નહીં કરવાની, પણ લખી નાખવાનું વાત ખોટું નહીં પડે તમારે. આ જે છે ને યુનિક ફોર્મમાં છે, બધું ઘણું ડીપમાં છે. તમને ખબર પડે તમને પાણી ક્યાંથી દાખલ થાય છે ક્યાં નથી જતું એ નહીં દેખાયું હોય. બરાબર? પછી તમે તમારી હોશિયારી દોડાવીને ખાલી બુકની અંદર આપેલા છે એ ટ્રીકનો યુઝ કરી શકો છો. હું તમને ફૂલ ફોર્મમાં બધે બધું જે છે જે હશે બધું સમજાવી દઈશ. બરાબર? ચાલો, બધી ટ્રીકો યુઝ કરી નાખી છે. હવે મેઈન વસ્તુ જે છે એ શરૂ થાય છે કે 2H+ બધી વસ્તુ વ્યાજબી છે. કાર્બનની સંખ્યા એ જોવાની છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણી પાસે પાયરુવિક એસિડ જે છે, પછી આપણે બધા કામ પૂરું થઈ ગયું એટલે આને જવાબ દઈએ. A B 1 આ 2 આ 3 4 5 બધાને જવાબ દઈએ. આવજો આવજો આવજો, તમે આવજો, તમે જરા ન આવતા. બરાબર? પૂરું થઈ ગયું. ચાલો, હવે જે અગત્યની વાત જે આપણે કરવા જઈ રહ્યા છીએ મિત્રો એ વાત એ છે કે આપણે વસ્તુ અધૂરી રાખેલી હતી અને જેનું તમને નામ ખબર જ છે કે ભાઈ TCA ચક્ર શા માટે કહેવામાં આવે છે.
તો અહીંયા સમજાવી દઈએ આપણે TCA ચક્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા જે ઉત્પન્ન થતો પહેલો ઘટક જે છે ને એ સાઇટ્રિક એસિડ છે. શું છે? સાઇટ્રિક એસિડ છે, લીંબુમાંથી મળે. અને એનું સ્ટ્રક્ચર તમે જોશો તો કંઈક આવું છે. કાર્બન CH2 CH2 OH COOH COOH COOH. ધ્યાનથી બારીકાઈથી તમે જોઈ શકો એટલા માટે COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહને રેડ કલરથી બતાવ્યું. એનું કારણ અહીંયા તમને ખબર પડશે કે ઉત્પન્ન થતો પહેલો ઘટક સાઇટ્રિક એસિડ છે કે જે 3 કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે. 3 એટલે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ એટલે કે સમૂહ ધરાવે છે. 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવે છે એટલા માટે એનું નામ પડ્યું છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર TCA. હવે એસિડ ની અંદર કાર્બનની ગણતરી કરવાની છે. જો બહુ ઈઝી છે ધ્યાન આપજો ખાસ. ચાલો પાયરુવિક એસિડ ભણી ગયા છે કે ભાઈ 3 કાર્બન વાળી રચના છે CH3CO COOH. 3 કાર્બન માંથી મિત્રો એક કાર્બન નીકળી જાય તો શું થઈ જાય? 2 કાર્બન બની જશે. ચાલો 2 કાર્બન માં ખબર પડી જશે. 2 કાર્બન બની ગયો એ. ચાલો હવે એના પછી 2 કાર્બન પછી ડાયરેક્ટ આવશે 6 કાર્બન વાળી રચના. શું લેવા આવશે એ સમજીએ. 6 કાર્બન. ક્યાંય CO2 નથી નીકળતો એટલે 6 કાર્બન. અહીંયા પણ CO2 નથી નીકળતો 6 કાર્બન. અહીંયા પણ CO2 નથી નીકળતો 6 કાર્બન. અહીંયા નીકળે છે 5 કાર્બન. ચાલો ધીમે ધીમે આગળ જાઓ. પાછો એક CO2 કાઢી નાખો તો અહીંયા થઈ જશે 4 કાર્બન. CO2 નીકળે છે નથી નીકળતો 4 કાર્બન. CO2 નીકળે છે નથી નીકળતો 4 કાર્બન. CO2 નીકળે છે નથી નીકળતો 4 કાર્બન. પ્રશ્ન થાય કે અહીંયા 2 કાર્બન અહીંયા 6 કાર્બન ક્યાંથી આવ્યા? જો આ 2 કાર્બન હતા મિત્રો પણ એની સાથે OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળું સંયોજન 2 અને 4 ભેગા થઈને શું બનાવશે? સરળ ગણતરી, સીધી ગણતરી, સરળ બાયોલોજી એટલે કે વિકાસ સાહેબનું બાયોલોજી 6 કાર્બન વાળી રચના બનાવશે જેનું નામ છે સાઇટ્રિક એસિડ. બરાબર છે? ઓકે. તો સાઇટ્રિક એસિડ 6 કાર્બન આવી રીતે બનાવે છે. 3 કાર્બન વાળો પાયરુવિક એસિડ 1 કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખે અને બીજું કાર્બન જે છે 2 કાર્બન વાળી રચના બનાવે જેનું નામ છે એસિટાઇલ કોએન્ઝાઇમ. 2 કાર્બન વાળી રચના એસિટાઇલ કોએન્ઝાઇમ ની સાથે ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળી રચના જોડાય 2 અને 4 ભેગા થઈને બનાવે 6 કાર્બન વાળી રચના જેનું નામ છે સાઇટ્રિક એસિડ. અહીંયા છે એનું બંધારણ જેની અંદર 3 કાર્બોક્સિલિક સમૂહ હાજર છે એટલા માટે એને કહીશું આપણે TCA ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. એટલે કે 6 કાર્બન વાળી રચના સાઇટ્રિક એસિડ જે છે અહીંયા બને છે. ધીમે 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 જતા જતા બધે 6 કાર્બન છે. અહીંયા ઓક્ઝેલો સક્સેનિક એસિડ જે છે એના 6 કાર્બનમાંથી 1 કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય છે. 6 માંથી 1 નીકળે એટલે મિત્રો થઈ જાય 5. એટલે નીચેની રચના આલ્ફા કીટોગ્લુટારિક એસિડ થઈ જશે 5 કાર્બન વાળી રચના. એ 5 કાર્બન વાળી રચના જે છે એમાંથી હજી એક CO2 જે છે નીકળી જાય છે. એટલે નીકળેલા CO2 ના કારણે 5 કાર્બનમાંથી 1 કાર્બન ઘટી જાય એટલે 5 માંથી 1 જાય એટલે વધે 4. એટલે કે 4 કાર્બન વાળી રચના જે છે એ સક્સેનિક એસિડ જે છે એ બને છે. આ બાજુ તમે જોશો ધ્યાનથી તમને જોવા મળશે કે ક્યાંયથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 નો અણુ જે છે એ મુક્ત થતો નથી. એટલા માટે બધા થઈ જશે 4 કાર્બન વાળા. ઓકે. લખાણ આ રીતે લખવાનું છે. બરાબર? આને કહેવાય રાજધાની એક્સપ્રેસ ની ઝડપ મિત્રો. હજી તમે કે જોયું નથી. એટલે આ રીતે પોઈન્ટ વાઇઝ બધું તમે લખો તો જો કેટલા પોઈન્ટ બને 11 પોઈન્ટ તો અહીંયા જ બની જાય. 11 પોઈન્ટ. બીજા તો 11 પોઈન્ટ એટલે એક આખી સપ્લીનું પેજ ભરાય. એટલે તમે આવી રીતે લખી શકો છો. સિમ્પલ મેથડ. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે સૌપ્રથમ ક્રેબ્સ ચક્ર અથવા તો TCA ની અંદર જે પાયરુવિક એસિડ છે એ 2H+ અને એક CO2 મુક્ત કરીને એસિટાઇલ કોએન્ઝાઇમ નામનો 2 કાર્બન વાળો ઘટક બનાવે છે. બરાબર? એવી રીતે તમે એક એક પોઈન્ટ કરતા જશો તો 11 પોઈન્ટ થઈ જશે. ખાસ અગત્યની વાત સિરિયસ મોડમાં આવી જાવ પાછા. આ એસિટાઇલ કોએન્ઝાઇમ આ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતું સંયોજન છે.
ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતું સંયોજન છે. બેને જોડશે. જો ઉપર ગ્લાયકોલિસિસ થયું છે, પાયરુવિક એસિડના અણુ મળ્યા છે, બરાબર, અને નીચેની બાજુએ આખું ચક્ર ક્રેબ્સ ચક્ર શરૂ થઈ જાય છે. હવે અહીંયા એક બીજી એક અગત્યની વાત કે અહીંયા એક બીજી પ્રોસેસ થાય છે કે જેની અંદર જીટીપી ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ પોતે રૂપાંતરિત થઈને જીડીપી અને પીઆઈ બનાવે છે. એટલે કે ગ્વાનોસાઇન ડાઇફોસ્ફેટ અને પીઆઈ એટલે ફોસ્ફેટાઇલ. સામે એનો મિત્ર જે છે એડીપી, એ એડીપી આ જ પીઆઈ જે છે એ સ્વીકારી લે છે અને આ પીઆઈ મિત્ર સ્વીકારીને બનાવશે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? ઓકે. હવે જો આપણે ઘણા બધા પોઈન્ટ્સ એવા જોયા કે જેની અંદર 2H+, છૂટા પડતા હતા. જે છૂટા પડતા 2H+ હતા ને એની રાહ જોઈને બેઠો છે NAD. કોણ રાહ જોઈને બેઠો છે? NAD. એટલે NAD+ જે છે ઈ NAD+ આવા H+ ને ગોતશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા આની જોડે NAD+ અને H+ જોડાશે એટલે બનશે NADH+. એવી રીતે અહીંયા પણ તમને 2H+ દેખાય છે. આમ તો કલર બદલવો જોઈએ છોકરાઓ આપણે. તો ત્યાં શું થઈ જશે તો કે NAD ના બ્લેક જ રાખો. અને બ્લેક કલર બહુ બ્લેક રાખી ચાલો. અહીંયા પણ શું થઈ જશે NAD+ અને H+ એટલે NADH+. બરાબર? સર્કલ્સ કરી નાખીએ like this. સેમ ટુ સેમ જો અહીંયા 2H+ અહીંયા પણ છૂટો પડે છે, ત્યાં NAD+ જોડાઈ જાય એટલે બનાવશે NADH+. હવે અહીંયા એક H+ સોરી 2H+ જોડાય છે, બરાબર. હવે અહીંયા NAD જે છે જો ખાસ એક અગત્યની વાત છે, અહીંયા NADH જે છે આની સાથે જોડાશે એટલે NADH2 બનાવશે કેમ કે એક H તો એની સાથે છે, આની સાથે ખેંચી જશે. એ રીતે અહીંયા પણ શું બનશે NADH2, અહીંયા પણ બનશે NADH2. અહીંયા એક અલગ પ્રક્રિયા થાય છે. NAD ને જોડાતું પણ કોણ જોડાય છે આની સાથે? FAD જોડાય છે અને જે શું બનાવશે FADH2 બનાવશે. અહીંયા એક જ જગ્યાએ થોડી પ્રક્રિયા જે છે એ જુદી પડશે, બાકી બધી જગ્યાએ NADH2 જ જોડાશે. એવી રીતે અહીંયા H+ અહીંયા શું જોડાશે? NAD જોડાશે અને બનાવશે NADH2. બરાબર? ઓકે. ખ્યાલ આવશે અહીંયા સુધી? હવે ગણતરી કરીએ. જો 1 2 3 4 NADH2 બન્યા અને સાથે સાથે એક FADH2 બન્યા. ફ્લેવિન એડિનોસાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ એટલે FADP. FAD એટલે ફ્લેવિન એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. બરાબર? પણ આ રિડ્યુસ ફ્લેવિન નિકોટિનેમાઇડ એડેનાઇન જે શબ્દ હતો એટલે ફ્લેવિન એડેન નિકોટિનેમાઇડ. આપણે આવી રીતે NADP ની વાત કરતા હતા ને કે ભાઈ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. એવી રીતે અહીંયા છે ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. પી ને કાઢી નાખો શું થઈ જાય? ડાઇન્યુક્લિયોટાઇડ. બરાબર? તો આ FAD આવી રીતે બનશે. બરાબર? તો આ મુદ્દો યાદ રાખવાનો છે મિત્રો. મોસ્ટ આઈએમપી તે આપણને કામ આવશે, બહુ જ કામ આવશે. આઈએમપી છે.
4 NaDH2 અને 1 FADH2 બને છે એક ચક્ર ફરે ત્યારે. સાથે સાથે અહીંયા આપણને એક ATP મળે છે. જો ખાસ જોજો, એક ATP મળે, આ પણ યાદ રાખશું આપણે, બરાબર. એટલે ગણતરી ખાસ કરીને આવા ચેપ્ટરમાં યાદ રાખવાની છે, બરાબર. આમાંથી જ પ્રશ્ન પૂછાશે. ક્લિયર? જો હવે મિત્રો કે આપણી પાસે ઓલરેડી આ તો ટ્રીક હતી, એની કોઈ જરૂર નથી. આપણે અત્યારે આને કાઢી નાખી છે. એક છેલ્લું સમીકરણ જે છે આપણે સમજવાનું છે, અને સમીકરણ બાદ આખી પ્રોસેસ જે છે તમને ખબર પડી જશે. ગણતરી થઈ ગઈ છે સામે, શું આવે છે શું નહીં. એક રિએક્શન, એક રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે જે તમે કેમિસ્ટ્રીમાં ભણો છો. એવી જ એક પ્રક્રિયા છે કે જેને ક્રેબ્સ ચક્રનું સમીકરણ કહેવાય. સમીકરણ ક્રેબ્સ ચક્રનું શું છે એ સમજવાનું છે આપણે, બરાબર. ઓકે, તો સૌથી પહેલા છે પાયરુવિક એસિડ અને 2H2O. જો પાણીના અણુ દાખલ કરીએ છીએ આપણે, પાયરુવિક એસિડ પ્લસ 2H2O પ્લસ આપણે અહીંયા કીધું કે 4NaDH2 મળ્યા. ક્યારે મળ્યા? જ્યારે આપણે દાખલ કરી ત્યારે મળ્યા. એટલે NaD દાખલ કરવા પડે, જે તમે NaD પ્લસ. તો અહીંયા આપણે લખશું 4NaD દાખલ કરીએ છીએ પ્લસ વત્તા 1 FAD પ્લસ દાખલ કરીએ છીએ, કારણ કે આપણને FADH2 મળે છે. ADP દાખલ કરીએ છીએ કે એનો ADP દાખલ કરશું તો આપણે સામે શું મળશે? ATP મળશે, બરાબર. પ્લસ PI મળે છે, પ્લસ શું મળશે? PI પ્લસ PI આપણે આટલું દાખલ કરીએ છીએ. એમાંથી નિપજમાં શું મળે છે? જો તો તમે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકો છો કે સૌથી પહેલા તો 1 2 3 કાર્બન ડાયોક્સાઇડ આખા સાયકલમાં મુક્ત થાય છે. એટલે 3 CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ છૂટા પડશે, બરાબર છે. ઓકે, પ્લસ માં એક ATP નો અણુ અહીંયાથી આપણે બને છે, એટલે પ્લસ 1 ATP નો અણુ મળશે. સાથે સાથે હવે તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે આપણે 4 NaDH2 ના અણુ, એટલે 4 NaDH અને FADH2 ના અણુ મળશે આપણને. જો પહેલા આપણે FADH2 લખીએ, FADH2 પ્લસ તમને આવું લખેલું છે 4NaDH પ્લસ 4H પ્લસ 4H પ્લસ જે છે અને આ બંને આ બે ભેગા થઈ જાય તો બે ભેગા થઈને બનાવશે 4NaDH2. આવી ગયા બધામાં એક એક ઉમેરી નાખ. થઈ ગયું? ATP આવી ગયું, કાર્બન ડાયોક્સાઇડ આવી ગયા, FADH2 આવી ગયું, NaDH2 આવી ગયું, NaDH આવી ગયું, બરાબર. ઓકે, આટલી પ્રોડક્ટ જે છે એ આપણને મળશે, બરાબર છે. 3 કાર્બન ડાયોક્સાઇડ, FADH2, NaDH2, બરાબર. ઓકે, હવે ખાસ અગત્યની સૂચના, લેક્ચર પૂરો થવા આવ્યો છે પણ એક સૂચના આપણે આપવી છે કે અહીંયા નિપજમાં આપણને આટલી વસ્તુ મળે છે, બરાબર. પાયરુવિક એસિડ નો એક અણુ લઈને આપણે કામ કરીશું. અત્યારે જો આપણે પાયરુવિક એસિડ નો એક અણુ લઈએ, પાયરુવિક એસિડ ના એક અણુ માટે, તો આપણને નિપજ શું મળી? તો કે ભાઈ 4NaDH2 મળે છે, એક અણુ FADH2 ના મળે છે, એક અણુ ATP નો મળે છે, બરાબર. CO2 CO2 જવા દો. હવે આપણે જાણીએ છીએ કે ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા જો પૂરી થાય ને તો ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયામાં બે પાયરુવિક એસિડ અણુ મળે. ગ્લાયકોલિસિસ ની અંતિમ નિપજ છે 2CH3COOH એટલે કે પાયરુવિક એસિડ ના અણુ. તો આ બધાને બે માટે મારે કાઉન્ટ કરવા હોય તો ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થઈ જાય. તો આન્સર શું થઈ જાય? તો બે પાયરુવિક એસિડ ના અણુ માટે તમારે જોશે 8 NaDH2, 2 FADH2 અને 2 ATP, બરાબર. છેલ્લી નોંધ
બે પાયરુવિક એસિડના અણુમાંથી ક્રેબ્સ ચક્રમાં કુલ 8 NADH2 2 FADH2 અને 2 ATP પ્રાપ્ત થશે. ક્લિયર? તો આની સાથે પાયરુવિક એસિડ નું કામ પૂરું કરી ક્રેબ્સ ચક્ર આપણે પૂરું કરી છે. તો આજે બસ આપણે આટલું રાખીશું, બાકીનું જે છે એ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.